વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે બ્લુપ્રિન્ટ જોવાના છીએ. તો તમારે પણ જે કહીએ ને કે 24% હેતુલક્ષીવાળો નિયમ તમારી અંદર પણ લાગુ પડી ગયો છે. જ્ઞાનને આધારે 3 માર્ક્સનું પૂછાશે અને તમને ખબર છે 3 માર્ક્સનું કયું હશે? ટૂંકનો અધ્યાર. ઓકે. સમજને આધારે 33 માર્ક્સનું પૂછાશે, ઉપયોજનને આધારે 18 માર્ક્સનું, વિશ્લેષણને આધારે 20નું અને અનુમાનને આધારે 6. કુલ 80 માર્ક્સનું થશે. આવી રીતે નીચે ટકા પણ આપેલા છે. આગળ જો હેતુલક્ષી પ્રશ્નોની અંદર 21 પ્રશ્નોની સંખ્યા 21, કુલ ગુણ 24 રહેશે. આગળ અતિ ટૂંક જવાબી પ્રશ્નોની અંદર પ્રશ્નની સંખ્યા 1, 3 માર્ક્સનો. કે જે કહીએ ને પેલે શોર્ટ નોટની વાત છે. ટૂંક જવાબી પ્રશ્નો 33 ની અંદરથી 33, કુલ ગુણ 33 જ રહેશે. વિસ્તૃત જવાબી પ્રશ્નો 4, એની અંદર 14 માર્ક્સનું થશે. અને નિબંધ પ્રકારનો 1, એની અંદર 6 માર્ક્સનો નિબંધ તમારો આવશે. કુલ 60 પ્રશ્નો હશે અને એની અંદરથી 80 માર્ક્સનો પૂછાશે. જોઈએ તો મેઇન ટેક્સ્ટની અંદરથી એને વિભાગ દીઠ ગુણવાર, તો મેઇન ટેક્સ્ટ પ્લસ પોયમ, મેઇન ટેક્સ્ટ જે તમારી ટેક્સ્ટ બુક કહેવાય એની અંદરથી 22 માર્ક્સનું પૂછાશે. સપ્લિમેન્ટરી રીડર એટલે 8 માર્ક્સની એના અંદર. સપ્લિમેન્ટરી રીડર એટલે ગુજરાત સરકાર દ્વારા બનાવેલી જે બ્લેક બક નામની બુક છે, ચોપડી આવે છે, ધોરણ 9ની અંદર પણ આવે છે અને 10માની અંદર પણ આવે છે. કેટલાકને તો ખબર નહીં પણ હોય કે કેવી આવે એ ચોપડી. તમારા શિક્ષકને પૂછજો, કારણ કે કેટલીક શાળાઓની અંદર નથી ચલાવતા એ બ્લેક બક વિશે કે કઈ ચોપડી છે ને એની અંદર શું હોય ને એવું કંઈ નથી ચલાવતા, કારણ કે 8 માર્ક્સનું એની અંદરથી પૂછાય છે. જેની અંદર પહેલું 4 માર્ક્સનું ફકરા ઉપરથી પૂછાય છે અને બીજું 4 માર્ક્સનું શાની અંદર પૂછાય છે યાર, યાદ આવે એટલે હું તમને કહું. અનસીનની અંદર 10 માર્ક્સનું, એટલે જોયું તમે ક્યાંય ના જોયું હોય ને એવું. ફંક્શન અને ગ્રામર 24 માર્ક્સનું ફંક્શન અને ગ્રામર હશે. અને રાઇટિંગની અંદર 16 માર્ક્સનું, એમ કરીને ટોટલ 80 માર્ક્સનું થશે. વિભાગ વાઇઝ જોઈએ તો વિભાગ એની અંદર રીડિંગ કમ્પ્રેનેશન, ઓકે, એક્સ્ટ્રા એટલે મેઇન ટેક્સ્ટ જે તમારા ચોપડીની અંદર ફકરા પરથી પ્રશ્ન જવાબો લખવાના આવશે. અને ટ્રુ અને ફોલ્સ, ઓબ્જેક્ટિવ ટ્રુ ફોલ્સ, ઓકે. વિભાગ 2 ની અંદર મેઇન ટેક્સ્ટ અને એના અંદરથી કંઈ એને પોએમ પૂછાશે. સપ્લિમેન્ટરી રીડરની અંદર પૂછાશે નોન વર્બલ અને અનસીન ડાયલોગ પૂછાશે. વિભાગ સી ની અંદર કહીએ તો મેચ ધ કોલમ્સ ફંક્શન પૂછાશે, ડાયલોગ પૂછાશે, સેન્ટેન્સ, પછી વોકેબ્લેરી અને વોકેબ્લેરી, નિયરેસ્ટ મિનિંગ પૂછાશે અને કમ્પ્લીટ ધ પેરા બ્લેન્ક્સ જે ખાલી જગ્યા પૂછાશે. વિભાગ ડી ની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ બહુ ઝીઝી થઈ જશે, કારણ કે એની અંદર ખાલી જગ્યા જ પૂરવાની હોય છે એટલે. ઓકે. 3 આઇસોલેટેડ સેન્ટેન્સ વિથ 3 ઓપ્શન ઇચ, ઓકે. કન્જક્શનની અંદર પૂછાશે એવી રીતે. એડિટિંગના અંદર પૂછાય. એડિટિંગ એટલે વિડીયો એડિટિંગ નહીં, અલગ એડિટિંગ આવે. ડુ એઝ ડાયરેક્ટેડ અને સિલેક્ટ ધ ક્વેશ્ચન. વિભાગ ઈની અંદર તો તમને ખબર છે પેરેગ્રાફ રાઇટિંગ એટલે ફકરો લખવાનો, ઈમેલ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. એટલે પહેલાં તમારે નિબંધ લખવાનો, એની 1 આઉટ ઓફ 3ની અંદરથી પહેલાં નિબંધ લખવાનો, એના પછી ઈમેલ લખવાનો અને પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવાની. નીચે સૂચના છે, વાંચી લેજો જો વાંચ્યું હોય તો. નમૂનાનું પ્રશ્નપત્ર છે. આનું જો તમારે જોઈતું હોય સોલ્યુશન તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ, પરંતુ એના માટે કોમેન્ટ આવવું જરૂરી છે. દરેક કોમેન્ટ કરશું તો જ, બાકી 1-2 કોમેન્ટ હશે તો હું તમને નહીં બનાવી આપું, કારણ કે આખું સોલ્યુશન બનાવવા માટે લગાતાર મારે 2-3 કલાક બેહવું પડે, તારે જ હું બનાવી શકું છું, એટલા માટે. ઓકે. અને ચલો, પણ જો તમે કહેશો વધારે કમેન્ટ આવશે તો હું બનાવી આપીશ તમને સોલ્યુશન. અને પીડીએફ પણ તમે મેળવી શકો છો એની વોટ્સઅપ ગ્રુપના અંદરથી, લિંક ઇન ડિસ્ક્રિપ્શન. વિભાગ સી કે સેક્શન સી. હું તો અંગ્રેજીનું પેપર હોય તો એ સેક્શન લખતો જ નથી. વિભાગ ડી, વિભાગ એ, વિભાગ જ લખું, સેક્શન લખતો જ નથી. વિભાગ ઈ, ઓકે, એની અંદર પણ સરસ મજાનો છે. ઓકે માય ફ્રેન્ડ. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્ન કે ને આઈએમપી સેવ ટ્રી આઈડિયા આઈએમપી છે. ઓકે, આઈએમપી નિબંધ તૈયાર કરી દેજો. સેવ ટ્રી વિશે એટલે કે જેને વનસ્પતિઓ વિશે, ટ્રી વિશે, વૃક્ષ વિશે નિબંધ તમારે પૂછાઈ શકે છે 3ની અંદરથી, એટલે ધ્યાન રાખજો, તૈયાર કરી દેજો. માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ, આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ના કહી શકાય. માય ફ્રેન્ડ, આ પણ થોડું આઈએમપી કહી શકાય, પૂછાય ખરા, ન પણ પૂછાય. ઓકે, પણ તો આ પૂછાવાની શક્યતા વધારે છે. ઈમેલ છે અને એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, સરસ મજાનું કરી દેવાનું. પિક્ચરનું ડિસ્ક્રિપ્શન એટલે સરસ મજાનું. એની વાક્યરચના જો તમારે જોઈતી હોય તો હું તમને બનાવી આપીશ કે કઈ રીતે તમારે લખવાનું. અને જે તમે સરસ મજાનો કહીએ ને ફકરો લખો છો ને
ફકરો ક્યાં નિબંધ લખો છો ને એની માટે પણ મારી પાસે શોર્ટ ટ્રીક છે. કઈ રીતે તમારે એની અંદર આખો નિબંધ લખવાનો, પછી જે કહે ને ઈમેલ રાઇટિંગ માટે પણ મારી પાસે શોર્ટ ટ્રીક છે કે કઈ રીતે તમે લખી શકો છો. પરંતુ જો તમે કમેન્ટ કરશો તો જ એ બધું તમને મળશે. તો આવજો તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ.